બોલો જય હનુમાન. કેમ છે હવે? સારું છે. કયું ગામ છે તમારું? હોરા કોટડા. તો તમને મજા આવી? સારું થઈ ગયું પગના દુખાવામાં? તમને કેમ છે કમરમાં? સારું છે. તમને સાયટિકાનું દર્દ હતું તો સારું થઈ ગયું? કેટલા ટાઈમથી પરેશાન હતા? ડૉક્ટરે શું કીધું? ઓપરેશન આવશે. આવ્યું ઓપરેશન? બિના ઓપરેશને સાજા કરી દીધા. પણ શું નહીં ખાવાનું? બટેટા, કઠોળ, ચણાની લોટની વસ્તુ, કાચી ડુંગળી, કાચું દૂધ નહીં ખાવાનું. પછી બધું ખાવાનું. તમને મેં જે હાથની કસરત કીધું એનાથી હાથ ફ્રી થઈ જશે. તો મજા આવી ને અહીંયા આવીને? તમને કોનીએ મોકલા અહીંયા? ક્યાં ગામવાળાએ છોકરાએ કીધું કે અહીંયા જાઓ? હોરા કોટડા ઠેક. બરોબર છે. કેમ છે તમને પગમાં? સારું થઈ ગયું. કમર તમને મટી જશે. અહીંયા દવા નહીં લગાડીએ, કારણ કે કમરની દવા અહીંયા લગાડવાથી ફોડલા થઈ જાય. તમારે શું કરવું? એટલે ઘરે દવા લગાડવાની અને પછી ધોઈ નાખવાની. હા ચાલો. શું નામ છે? ભાવનાબેન. દાંત કાઢવા માંડ્યા. જુઓ રોતા હતા ને દાંત કાઢવા માંડ્યા. કેમ પગમાં દુખતું હતું? પડી ગઈ. હવે કેવું છે? મજા આવી ગઈ? બંધ થઈ ગયું ને? હા. કયું ગામ છે? સાવરકુંડલા. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. હા. શું નામ છે તમારું? બાબુભાઈ. શું તકલીફ હતી? ગરદનની. હા મેં તમને કીધું માલિશ કરવું જરૂરી છે, કારણ કે અત્યારે આ તમારી નસું જે છે એ બહુ સંકોચાઈ ગઈ. એને કારણે હું ડોક છે એને ખુરશીમાં બેસાડી શકે, જાતે નહીં કરું, કારણ કે એક નસ તૂટી જાય તો ગરદન ફેલ થઈ જાય. એટલે બહુ વિચારીને કરવું જરૂરી છે. તમે ઉંમરલાયક છો એટલે. પણ તમને જે ઓઇલ લગાડશો એનાથી સારું થઈ જશે. અત્યારે પોઈન્ટ કરી દીધા છે. કેમ છે આપને? સારું છે. તમને કેમ છે ભાઈ? સારું છે. તમને જે કાનની અંદર નહોતું સંભળાતું, બોલો સીતારામ, રાધેશ્યામ. સંભળાવવા માંડ્યું? ફૂલ સંભળાવવા મળશે દવા લેશો એટલે. બોલો જય હનુમાન બધાય. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. મારી ઉપર નહીં, ઈશ્વર ઉપર ભરોસો કરી અને આવવાનું. જય હનુમાન. કારણ કે હું તો એક સામાન્ય વ્યક્તિ છું. અહીંયા જે કાંઈ કરતા હરતા છે એ મારા ભગવાન છે. શું નામ છે આપનું? શ્યામજીભાઈ વસરામભાઈ ગેડિયા. શું કામ કરો છો? હું ડૉક્ટર છું, મેડિકલ કોલેજનો પ્રોફેસર એનાટોમી. આપને શું પ્રોબ્લેમ હતો? મને સ્નાયુ ખેંચાનો દુખાવો રહેતો હતો પિંડીમાં ને સાથળની પાછળ. તો અત્યારે અહીંયા આવ્યા તો આપને કેમ છે? અત્યારે કદાચ એવું લાગે છે કે છે જ નહીં દુખાવો. દુખાવો છે જ નહીં. મને પણ તમને મળીને મજા આવી. તમને કેમ લાગ્યું અહીંનું કામ? બાપુ હું તો આશીર્વાદનો આશીર્વાદ ખાસ. અત્યારે તમે દોડી શકો એવી હાલત કરી દીધી છે. તમને કોઈ વાંધો રહેશે નહીં. બરાબર છે. તમને જે દવા આપશે એનાથી ફૂલ ફાયદો થશે. મારો એક જ ધ્યેય હોય છે, જગત માટે થઈને કંઈ સારું કરવું. હું એટલું બધું તો કંઈ તમારે જેટલો જાણતો નથી, પણ મેં તમને કીધું કે જે સરક ઋષિ હતા એની પાસે કોઈ લાયસન્સ નહોતા, પણ સરક ઋષિ છે, સરક ઋષિ એ જે સરક સંહિતા લીખી છે, તો એનું કારણ એ છે કે એની બધાને વિચાર પ્રેરણા એ આપી કે આ દવા કરવાથી આ ફાયદો થાય છે. એમ ઋષિ મુનિઓને કુદરતી પ્રેરણા હોય છે ઈશ્વરની, એને કારણે એ લોકો દવાને જાણતા હોય છે. બીજું કોઈ વસ્તુનું એનું ભ્રમણ ક્યાં હોય છે કે જંગલમાં. એ ભ્રમણ કરતાં જે જાણી શકે છે કે આ વનસ્પતિથી આ ફાયદો થાય, આ વનસ્પતિથી. તો પણ મેં અભ્યાસ કરેલા છે, મારી પાસે લાયસન્સ છે. અને તમે જોયા કે ભાઈ એક્યુપ્રેશર પોઈન્ટની અંદર મારી પાસે લાયસન્સ હતું, એ પણ મેં મેળવી લીધું છે. એક જ ઈચ્છા છે, જગતનું કલ્યાણ કઈ રીતનું થઈ શકે અને માણસ સાજા કેમ થાય. બાપુ થોડું અઘરું પડે, બહુ સારું છે. પોઈન્ટ એક એવી વસ્તુ છે કે જે દવા નથી કામ કરતી, ત્યાં પોઈન્ટ કામ કરે છે. બરાબર છે. પેરેલિસિસ માટે મેં બહુ એની અંદર અભ્યાસ કર્યો હતો. પેરેલિસિસનું સુપર કામ છે પોઈન્ટ દ્વારા. પછી સાયટિકાની અંદર પણ બહુ બેસ્ટ કામ છે. પછી પગના બળતરા હોય, ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, ચક્કર આવતા હોય તમને, તો કલર થેરાપી, પોઈન્ટ થેરાપી બહુ સુપર કામ કરે છે. હા, બહુ અતિશય બેસ્ટ કામ કરે છે. મેં અનુભવ કરેલા કહું છું તમને કે ગરદનની અંદર જકડન છે આ તે, તો કોઈ પણ દવા લીધા વગર પણ પોઈન્ટ દ્વારા કામ થઈ શકે છે. પોઈન્ટનો જાણકાર હોવો જરૂરી છે. આ અમારે તો મિત્ર જેવું થઈ ગયું. 2-3 વખત અહીંયા આવી ગયા છે અને બહુ દયાળુ સ્વભાવના વ્યક્તિ છે. અહીંયા 2-3 વખત દવા લેવા આવી ગયા છે. એમના મિસેસ છે, એ પણ બહુ જેન્ટલમેન છે, અહીંયા બધાને ભળે. આ ભાઈ જમાઈ છે, એ પણ એમને સાથે લઈને આવે. એમના ડ્રાઈવર પણ અહીંયા આવતા હોય છે અને બધા ખુશખુશાલ થઈને જતા હોય. અમારો એક જ ધ્યેય હોય છે મોરબીથી. અહીંયા સાહેબ વિદેશથી આવે છે માણસો,
લંડન, અમેરિકા, આફ્રિકાથી આવેલા છે, જાપાનથી આવેલા છે, ઘણી જગ્યાએથી આવે છે દવા લેવા. કાં માણસો ત્યાં લગન કોઈ વાવડ પોતાડે છે ને એ લોકોને એમ થાય કે ના તો ત્યાં શું છે કે વિદેશની અંદર પણ જે આપણે અહીંયા નાભી સરકી જ આવી એનું કામ વિદેશવાળાઓને કોઈને ખબર નથી પડતી અને ત્યાં કોઈ એવો ઉપચાર થતો નથી. જ્યારે અહીંયા આવે તો અહીંયા થઈ શકે છે. પછી સાયન્ટિકામાં ઘણી જગ્યાએ થાકેલા વ્યક્તિ અહીંયા આવે છે, 10 વર્ષ 20 વર્ષથી સાયન્ટિકામાં થાકી ગયા હોય એ લોકો અહીંયા આવે છે. સાયન્ટિકામાં બી આ પ્રેશર થેરાપી પ્રેશર થેરાપીથી બહુ સુપર કામ થાય છે. એને પોઈન્ટ ખબર પડવા જોઈએ અને પોઈન્ટને કેટલું દબાણ કરવું એ ઘણી જરૂરી વખત છે. એવું ડાયગ્નોસિસ હોય કે પેલા વર્ટિબ્રા વચ્ચે હા મણકા દબાતો મણકા વચ્ચે નસ હાજી દબાતી હાજી હોય. હા મુક્ત થઈ શકે છે. L4 L5 મણકાનો જે ગેપ થઈ ગયો અથવા ગાદી સરકી જાવી એ બધું એક સરખું થઈ શકે છે. પોઈન્ટ બહુ સુપર કામ કરે છે. પોઈન્ટના દબાણને કારણે ગાદી એની જગ્યાએ પાછી આવતી રહે છે. દબાણની તમને ખબર હોવી જરૂરી છે, કઈ દબાણ કરવું, કઈ કસરત કરવી. અને એક વજ્રાસનમાં સુપ્ત વજ્રાસનમાં બેસો, પાચન થશે, ગેસ દૂર થશે અને તમને મજા આવશે. સુપ્ત વજ્રાસન તમારી બધી કમરની નસોને મજબૂત કરશે અને તમને પિંડલીઓની અંદર દર્દ રહેશે તો નહીં રહે. તમે અજમાઈશ કરજો સાહેબ. હું બેસી શકીશ. હા મારે તો- બેસી શકો. નહીં તો છે ને ઓલું ઉપખણી કહેવાય ને એ બેસવાનો તકલીફ વધી અત્યારે સુધી. બોલો જય હનુમાન. જય અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન. તમારાથી વિશેષ અહીં બધાને પોઈન્ટનું કામ ચાલતું જ હોય છે ભાઈ સાહેબ. જે તમારું દરદ હતું એ એવડું મોટું હતું ને કેટલા સમયથી તકલીફ હતી? 15-20 વર્ષ છે. તો એ તકલીફને દૂર કરવા માટે થઈને થોડુંક દરદ સહન કરવું પડે. મારે સરસ મજાની ચા પીવી છે તો એને ઉકાળવી તો પડશે કે નહીં ઉકાળવી પડે? હા એમ દાળ ભાત ખાવા છે તેને કે વરાળ દેવી પડશે સાહેબ. એમાં જિંદગી છે, જિંદગીની અંદર સહન કરવું પડે. એમનો કાંઈ ન થાય અને કોઈ વસ્તુ નથી થતી. આમાં તમે પોતે પોતાનો ઘડીક વાર થાય એટલે લગાડો થઈ. જેને બહુ બળતરા થતી હોય એ લોકો મોઢે પાટો વાળી શકે છે. પીવાની જરાય જરૂર નથી. હાલો તમારે શું છે બેન? ક્યાં દુખે છે? ઉપાથી જાઓ. આ ઉનાળો છે ને એટલે ફોન બંધ રાખજો હો ભાઈ. હા, હા. બધાય ફોન મોન કરી નાખજો. અહીંયા ફોનની સુવિધા નથી જમતા રે. શું નામ છે તમારું? બસ લ્યો, બહુ કઈ ભણવાનું નથી, ખાલી ચોપડવાનું છે. હાલો ફ્રી થઈ ગયા. ઓકે બેસી. શું નામ છે આપનું? જ્યોતિબેન. તમારું શું નામ છે? વંદનાબેન. ઊભા થઈ જાઓ. તમે ઊભા થઈ જાઓ. હાલો હાલીને બતાવો બેન. માણસને ફરક પડે એનો અહીં ખ્યાલ આવવો જોઈએ તાત્કાલિક. કેવું લાગે છે આપને અત્યારે વંદનાબેન? સારું લાગે છે? એકદમ બેનિફિટ છે? બરોબર છે? ગુસ્સો ઓછો કરજો. બેસી જવું કરે. ગુસ્સો બહુ કરો છો ને એટલે પીઠું અહીંયાથી પછી એવું કરી તમને પગની પડતી બધું સાયન્ટિફિક પાસે. કેમ છે ભાઈ? સોજા ઉતરી જશે. બાકી જાવ તો તમારા પોઈન્ટ દબાવ્યા ત્યારે દુખ્યું તમને. હવે કેવું લાગે છે? ફ્રી થઈ ગયા એકદમ?
એવું લાગે છે કાંઈ કરવું પડે એવું લાગે છે? બોટલમાં પહેરે આ જલાઈ એ ક્યાં જલાઈ જાય છે? અહીંયા આવતા રહ્યો. ક્યાં જલાય છે? અહીંયા. કઈ જગ્યાએ? હા, અહીંયા. ઉઈ જાવ સટુટો કરીને. ઉપર લગા